રાજ્ય સરકારે નવસારીને મહાનગરપાલિકાની ભવ્ય ભેટ આપી છે। 14 વર્ષ બાદ ગુજરાતમાં નવી મહાનગરપાલિકાના અસ્તિત્વને ગુજરાત સરકારે મંજૂરી આપી। મહાનગરપાલિકાની મંજૂરી મળતા નવસારી શહેરના વિકાસની દિશાઓ ખુલશે તેમજ શહેરની કાયાપલટ થશે। કેટલાક લોકોને પાણી તેમજ ડ્રેનેજ લાઇનને લઈને સમસ્યાઓ છે, ત્યારે તે લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકાની મળતા તેમની મુશ્કેલીઓમાં નિરાકરણ આવવું જોઈએ। ત્યારે હવે મહાનગરપાલિકાની હદ પણ વધારવામાં આવતા દાંતેજ, એરુ, હાંસરપોર, ધારાગીરી ગામનો સમાવેશ કરવામાં આવ્યો। બીજી તરફ મહાનગરમાં જોડાયેલા ગામોનો વિકાસ થશે કે નહીં જેની શંકા જન્મી છે। એક તરફ વિકાસ અને જોડાણ સારી બાબત પણ ઓરમાયું વર્તન થાય એવો ડર જોવા મળ્યો છે। સાથે પાલિકા હતી ત્યારે પણ નવસારીનો વિકાસ થયો નથી એવા આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે। સાથે જ મહાપાલિકા વિકાસના નામે લોલીપોપ ન મળે તેની હૈયાવરાળ પણ ઠાલવી હતી। બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોથી મહાનગરના સપનાઓ સેવવામાં આવ્યા હતા અને આખરે સ્વપ્ન પૂરું થયું, પણ મહાનગરની હદ વધારતા દાંતેજ, અરુ, હંસપોર, ધારાગીરી ગામનો સમાવેશ કરવામાં આવ્યો, જેને લઈ ખુશીના ફટાકડા પણ ફોડી દેવામાં આવ્યા છે। ત્યારે મહાનગરોનો સર્વાંગી વિકાસ થાય તો નારાજ ગામોમાં ખુશીની લહેર આવી શકે તેમ છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।